હાલો મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં જશો. અને આજે આપણે બનાવવાની છે ભાઈ બોરડીના કેળાની વેફર. તો બના રહેજો અમારા વિડીયોમાં. તો ચાલો બનાવીએ આપણે બોરડીના કેળાની વેફર. તો જો ભાઈ આ છે બોરડીના કેળા, ને આને ભાઈ પહેલાં સાલું ઉતારવામાં આવશે. તો ભાઈ જોતા રહો. તો ભાઈ અત્યારે આને પહેલાં સાલું ઉતારવામાં આવશે. અને આવી રીતે સાયલું ઉતારી અને પછી આની ઝીણી ઝીણી પતરી કરી નાખવાની. એ મશીનથી બનાવવામાં આવશે. તો આ રીતે આને પતરી બનાવી નાખવાની. એટલે જો આ હળવું 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 વેફર સુધી તળાવવા મળે. તો ભાઈ વેફર થઈ ગઈ છે તૈયાર. તો આ રીતથી કાંઈક વેફર બનાવવામાં આવે છે. તળવામાં બહુ વાર લાગે આમાં. જુઓ તો ભાઈ થઈ ગઈ છે કરંચી. અને હવે ભાઈ આને કાઢી લેવામાં આવશે. અને આમાં પછી છે ને આવી રીતે કરંચી થઈ જાય લાલ. આ રીતની કરંચી થઈ જાય પછી એને કાઢી લેવાની. એટલી વેફર બની ગઈ છે. પછી આમાં નાખવામાં આવશે મસાલો. તો ભાઈ ઓલરેડી બની ગઈ છે વેફર. ને આ વેફરને છે ને ભાઈ આ રીતે કંઈક કુરકુરી લાગે છે. જો આ છે ને ભાઈ કુરકુરી થઈ ગયું છે. આ છે બોરડીના કેળા. હકીકતમાં બોરડીના કેળા હોય નહીં, પણ બોરડી ગામના કેળા છે ને આ એની વેફર બનાવેલી છે. બોરડી ગામના. કોમેન્ટમાં નહીં કરતા ભાઈ બોરડીના કેળા ન આવે. બોરડી ગામ જે કાસા કેળા છે ને ભાઈ એની વેફર છે. ને મસ્ત બને. તો ભાઈ જોતા રહેજો અમારો બ્લોગ.